ફતેગંજ તારાબાગ સોસાયટીના T4 મકાનમાં રહેતા કિરણ સોલંકીના નિવાસસ્થાને થયેલી ચોરોએ ઘરના તાળા તોડીને કુલ રૂપિયા 2 લાખ ઉપરાંતની ચોરીને અંજામ આપ્યો। સોના ચાંદીના કિંમતી દાગીના અને રૂપિયા 70,000 રોકડા લઈ ફરાર પત્ની થાઇરોઇડના રોગથી પીડાઈ રહી છે, તે હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે। મારા ઘરમાં ચોરી થઈ। સવારે અમે લોકો આયા, કાલે બપોરને હું ટિફિન બનાવવા આવી હતી। ટિફિન બનાવીને આવીને મારા બાબાને ફોન આવ્યો મારી પર કે બાબાની તબિયત ખરાબ છે, તો ડૉક્ટરે એવું બોલે છે કે થોડી પ્રોબ્લેમ છે, તો એને આઈસીયુમાં મૂકવાનો થશે। તો હું ડરી ગઈ। ડરીને હું કામ કરીને ઘરનું ટિફિન બનાવ્યા વગર લોક બોક મારીને ગઈ દવાખાને ગઈ। પછી સાંજે મારા મમ્મીએ કીધું કે જમીને જાઓ, એની ટ્રીટમેન્ટ મેં કરાવી। જે અહીંથી નરહરી ગયા, નરહરીવાળાઓએ અમને બીવડાવીને તો હું બીજે હોસ્પિટલ એને લઈ ગઈ। એને બીજે હોસ્પિટલ લઈ ગઈ, એમને જે ડૉક્ટર કિરણ દલાલે એવું કીધું કે કંઈ ડરવાની જરૂર નહીં, કંઈ આઈસીયુમાં મૂકવાની જરૂર નહીં, બાબાને સારું છે, દવાથી આવી જશે કહીશ। તો પછી હું મારા બાબાને લઈને મારી મમ્મીના ઘરે મૂકવા ગઈ। મૂકીને આવીને પછી મારી મમ્મી કે હવે જમીને જા ને કહે છે। તો પછી મમ્મી સાંજનું જમ્યા કે રહી જાઓ, સવારે તો રવિવારે જ છે, રજા જ છે તમારા લોકોની, રહી જા, સવાર જતી રહેજે। તો મેં તો ના, મારી તબિયત નહીં સારી લાગતી ને, તો મેં તો મારે રિપોર્ટ કરાવવાનો છે, તો મેં તો હું જાઉં છું। તો કે ના, કે રહી જા ને, હવે કે મારા મમ્મીને તઈ રહી ગઈ। પણ હમણાં હજુ સવારે હું 12 વાગે અહીંયા આવી ત્યારે તો મારું ઘર ખુલ્લું હતું। તો એના પપ્પા મને એવું બોલ્યા કે તું કાલે નીકળી તો ઘર ખુલ્લું રાખીને આવી હતી કે? તો મેં તો ના, હું તો લોક મારીને આવી હતી। પછી હું ઘર ખોલ્યું તો તિજોરી આખી આવીને આવી। તો હું તરત જ દોડીને બાજુવાળાને ત્યાં ગઈ કે મેં કીધું કે મારા ઘરે કોઈ આવ્યું હતું? તે કે ના, કે કોઈ આવ્યું નહીં કહે છે। તો મેં તો મારું ઘર ખુલ્લું છે, તિજોરી ખુલ્લી છે। તે કે ના, પછી એ લોકો જ દોડીને આવ્યા। અને હું અત્યારે 9 વર્ષથી એકલી જ રહું છું। મારા ઘરવાળા નાઇટમાં જાય છે। અમે મકાન લીધું છે, મારું આખી 6-7 લટકી ગઈ છે। પછી મારું મંગળસૂત્ર, સોનાની ચેન, મારા દાગીના બધા જ જતા રહ્યા। મારા પૈસા બધું જ જતું રહ્યું છે। 60-70 હજાર રૂપિયા મારા હતા। કાલનો મારો મકાનનો હપ્તો છે। મારા મકાનના મેં તો આજે 9 તારીખ છે, તો હું શાંતિથી ઘરે જઈને ભરીશ। મારા મમ્મીને એવું કીધું કે મમ્મી અમે જઈએ છીએ। મેં કીધું, તે હમણાં પણ એવું બોલી કે તબિયત નહીં સારી તો જમીને જા કે। મેં તો ના મમ્મી, ઘરે કપડાં બધા બોળેલા છે, હું ઘરે જઈને કામ કરું થોડું। મેં તો મને એવું જ દેખાય છે કે હા, એવું જ કામ હોય કંઈ, કારણ કે આ બધાના મકાનો એવા રહ્યા અને મારું જ મકાન આવી રીતે તોડી નાખ્યું। હા સાહેબ, પેલા મારા સારીનો બાબો બીમાર હતો, એટલે ગઈકાલે મેં હોસ્પિટલમાં નરહરીમાંથી જે હોસ્પિટલ ગયા હતા, એટલે એની તબિયત એવી ગંભીર હતી, એટલે સાહેબ અમે ત્યાં ગયા હતા, એને સાચવવા માટે ગયા હતા। ટિફિન લઈને ગયા હતા એમને સાચવવા માટે। અને પછી મારા સાસુ લોકો સુરતથી આવ્યા છે, તો બે ઘર અમે આજ ડિસ્કસ કરતીલા। એટલે અમે કાલે રવિવાર છે, એટલે આપણે સવારે મકાનનો હપ્તો મશીનમાં ભરી દઈશું। તો દેખ્યું ઘર આવીને, અત્યારે મારી મિસિસને બીમાર છે, થાઇરોઇડ છે, તો એનો રિપોર્ટ કરાવીને અમે આવ્યા દવાખાનાથી। અને ઘર આવીને દેખ્યું ને તો લોક તૂટેલું હતું। તો દેખ્યું તો મેં કીધું આ લોક કે બાજુનું તોડ્યું? તો અમે દેખીને પહેલાં તારું દેખ્યું, તારું બી ના દેખાયું, કરીશી આડીસી તોડીને અંદર ઘૂસીને બધું જ એ લોકોએ રકમો દાગીનો બધું જ લઈ ગયા। પૈસા કેશ લઈ ગયા છે, મારા બાબાની વીંટીઓ, ચેનો એ બધું જ લઈ ગયા સાહેબ। ગલ્લો પીકી બેગ હતી, મારા બાબાની ટ્યુશનને એક્સરા કરાવું છે, એના ફી બધી અંદર મેં રાખું છું સાહેબ। ના સર, કોઈ એવું તો મને લાગતું નહીં, પણ બાજુવાળાએ મને કીધું તો કે સવારે 4 વાગે કોઈ ગાડી આવી હતી અને લગભગ કે ભૂંડ પકડવા માટે કંઈ આવ્યા હશે। એટલે કે કૂતરા બહુ જ ભોંસેલા। એટલે અમને એવું લાગ્યું હતું કે તમે લોકો ઘણી વાર તમે 2 વાગે 3 વાગે આવો છો, એ અમારા સંજોગમાં અમે એ રીતે રહ્યા। એ ચોરી અમે જાતે અમે દેખ્યું અને પછી બાજુવાળાને અમે પૂછવા ગયા, તો બાજુવાળા કે છે ના હોય કે સવારે 4 વાગે કૂતરા બહુ જ ભોંસેલા કે છે, એટલે માન કે ભૂંડ પકડનારા હોવા જોઈએ।